ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ ગામ સટુન. હું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતેલો બસ. પેલી બોલ પેન આલો છો શું છે? બોલ પેન જો ભાઈ આ ગુરુદેવની આખી કે સત્ય નામના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ તો સરસ વાત. સદગુરુને મારો આદેશ. આ એની માટે તમે કેટલા રૂપિયા લેતા હતા? ના મેં તો ના પાડી. આ દોરો આપવાનો શું કારણ? દોરો બ્લેક દોરો કયો મારો દોરો બાંધો છો તમે? એનું રીઝન શું છે? એ કાળો દોરો ખાલી એક સત્ય નામનો નામ લઈને આ દોરો બાંધું. કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો એના માટે? ના એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધી દેવાનો. જગા પરથી લીધેલી ખરી એ છે ભાઈ એમ અધિકારી કીધું હતું, વિધિ કરવાના 5000 થયા ભાઈ, કામ થઈ જાય ને પછી કામ થઈ જાય. કીધું તો આવું. 5000 રૂપિયા આવું કીધા બોલ્યા ત્યાં તમે? ના ના 5000 બોલ્યા છો? ના એ તો પોતાની નહીં, તમે જે બોલ્યા છો તમે કયો. હા બોલો. ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા. અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીરપંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા.